ચાલો ચાલો અમદાવાદમાં થઈ રહ્યું છે ભવ્ય ઓડિશન. જી હા, જો તમે સિંગર ગાયક કલાકાર બનવા માંગો છો, કોમેડી એક્ટિંગ અને ડાન્સ કરતા તમને આવડે છે, તો પીએસઆઈ મ્યુઝિક ટેલેન્ટ શો લઈને આવ્યું છે એક ભવ્ય ઓડિશન. એમાં તમે નામ રજીસ્ટર કરાવવા માટે નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો, વોટ્સએપ કરો તો તમારું નામ રજીસ્ટર થઈ જશે. નમસ્કાર મિત્રો, હું છું આપની હોસ્ટ અને દોસ્ત મમતા સોની અને પીએસઆઈ મ્યુઝિક ટેલેન્ટ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે શરૂ કરીએ આજનું ઓડિશન રાઉન્ડ અને બોલાવીશું આપણા પહેલા કન્ટેસ્ટન્ટને. તો મિત્રો, હવે જે આપણી વચ્ચે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવ્યા છે, તમારું નામ શું છે? મારું નામ વાઘેલા મેઘાબેન છે. મેઘાબેન, ઓકે. ને ક્યાંથી આવ્યા છો તમે? આસેડા ગામ, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. ઓહ, વેરી નાઇસ, વેરી નાઇસ. ને અત્યારે કયું ગીત ગાવાના છો? અત્યારે હિન્દી સોંગ છે ને, મન ભર્યા. હા, ઓકે. તો આ સરસ મજાનું સોંગ સાંભળીએ અમારા મેઘાબેનની અવાજમાં. ચાલો ચાલો ચાલો, અમદાવાદમાં થઈ રહ્યો છે એક मैं थो तेरा मन परिया बदल गया सारा वे तू मैनू छड़ जाना गल्ला तेरिया तो लगता है यारा वे मैं थो तेरा मन परिया गल्ला तेरिया तो लगता है यारा गल गल ते शक करते एतबार जरा भी नहीं हुण तेरी आँखियाँ च मेरे लिए प्यार जरा भी नहीं तेरा ते कोई है नी तेरे बिन तेनू मिल जाना किसे दा सहारा वे तू मैनू छड्ड जाना गल्ला तेरिया तो लगता है यारा यारा रे रे रा रे रे रा रे रे रा रा रे रे रा रे रे रा रे रे रा 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 रे 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 या रा रे रे प्यार मेरे नू तू बेमजाक समझ के बैठे मैं सब समझ दिया तुझ बात समझ के बैठे प्यार मेरे नू तू बेमजाक समझ के बैठे मैं सब समझ दिया तुझ बात समझ के बैठे तू वक्त नहीं देंदा मैनू अजकल जो पलदा तेनू पता नहीं शायद इश्क विच इंज नहीं चलदा मैनू तू जुत्ती थल्ले रख दे जानी लोका आगे बढ़ना बेचारा वे तू मैनू छड्ड जाना गल्ला तेरिया तो लगदा है यारा तू सब जानदा है मैं छड्ड नहीं सकती तेनू ताही तांगला ते रोज नचाउने मैनू तू सब जानदा है मैं छड्ड नहीं सकती तेनू ताही तांगला ते रोज नचाउने मैनू अगले जन्म विच अल्लाह ऐसा खेल रचा के भेजे तेनू मैं बना के भेजे मैनू तू बना के भेजे वे फिर तेनू पता लगना वे पीता जांदा पानी खारा खारा वे तू मैनू छड्ड जाना गल्ला तेरिया तू लगदा है यारा रा रे रे रा रे रे रा रे रे रा रा रे 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 શું વાત છે મેઘાબેન. અરે સિરિયસલી
શું તમે સિંગિંગ કરતા હતા ને વચમાં એક્સપ્રેશન કંઈક આપી રહ્યા હતા? એના પહેલા હું પૂછી લઉં, સામે જે બેઠા છે કોણ છે? એ મારા હસબન્ડ છે. ઓકે, એટલે જ્યારે પેલી લાઈન આવી કે તું વક્ત નહીં દેના મેનુ, તો ફટ દઈને એમને લુક આપ્યું. પછી કહો છો કે અગલે જન્મ વિચ રબ્બા એસા ખેલ રચા કે ભેજું તેનું મેં બના કે ભેજે મેને તું બના કે ભેજે. તમે આમને લુક આપીને બોલતા હતા એટલે મને ત્યારે જ ખ્યાલ તો આવી ગયું કે તમારા ઈ હશે. ઓકે, હવે મેઘાબેન, તમે સિરિયસલી જેન્યુઅનલી બહુ સારી સિંગિંગ કરો છો. અને હું જ્યારે ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થઈ હતી ને, તો મારા માટે એકચ્યુઅલમાં પ્લસ પોઈન્ટ શું હતું કે મને ક્યારે બી સ્ટેજ ફિયર કે કેમેરા ફિયર હતું જ નહીં. મને આજની તારીખ સુધી નથી. હવે હું તમને કહું, આવા મંચ ઉપર જ્યારે પણ મારા જેટલા પણ દર્શક મિત્રો જોઈ રહ્યા છે, એમને એક સૌથી મોટો ફાયદો હું કહું છું આવા સ્ટેજ ઉપર આવવાનો, કે માની લો તમારું ટેલેન્ટ બહુ સારું છે, પણ અગર તમારામાં સ્ટેજ ફિયર હશે કે કેમેરાનું ફિયર હશે તો તમારી પરફોર્મન્સમાં એ અસર દેખાશે. બરાબર? તો જ્યારે તમે આવા સ્ટેજ ઉપર આવીને પરફોર્મન્સ આપશો ને, ત્યારે તમારું આ ડર દૂર થતું રહેશે. તમે આના પહેલા ક્યાંય બી ઓડિશન્સ આપ્યા છે? હા. ઓકે, કેટલી વાર આપ્યા છે અને કયા કયા સ્ટેજ ઉપર આપ્યા છે? જ્યારે 10મા ધોરણમાં ભણતી હતી 2009માં, ત્યારે હા. શેખર રાવજીયાની આકૃતિ કક્કર, ઐશ્વર્ય મજમુદાર, સરોજ ખાન એ ટાઈમે રાખી હતું Okay. યુવા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા. ત્યારે હા. મારું 2 સ્ટેજમાં ઓડિશન પાસ થઈ ગયું છે. પછી થોડા કારણવશ હું ઓડિશન નથી આપી શકી. પછી Okay. મેરેજ થઈ ગયા. એટલે પછી મેરેજ થઈ અને ગયા. પછી આજે સપનું પૂરું થાય છે. ઓકે, તો આટલા વર્ષોના 10મીમાં જ્યારે તમે ભણતા હતા એના પછી હવે તો તમારો છોકરો કે છોકરી, બે બાળકો છે. બે બાળકો છે. ઓકે, કાંઈ વાંધો નહીં. તમારા હસબન્ડ બહુ ડાયા છે. તમારા પ્રશંસક છે, તમારા ફેન છે બહુ મોટા. તો એ તો તમારું શૂટિંગ કરતા વચમાં મારું શૂટિંગ તો કરતા જ હતા. તમારું પરફોર્મન્સ સાથે સાથે. ઓકે, થેન્ક યુ સો મચ. તો એકચ્યુઅલમાં જો આ બેનિફિટ હોય છે કે જ્યારે આવા સ્ટેજ ઉપર આપીને, હવે તમે આજે જે પરફોર્મન્સ આપ્યું, કદાચ તમે નેક્સ્ટ ટાઈમ આનાથી એક સ્ટેપ આગળ જઈશું ને, તો તમારું ડર બહુ ઓછું થઈ જશે. એટલે આ બધો એક બહુ મોટો ફાયદો હોય છે. તો એકચ્યુઅલમાં તમારું પરફોર્મન્સ બહુ જ જોરદાર હતું. તમારે ગભરાવાની કાંઈ જરૂર નથી. બિકોઝ જે કહેવાય છે ને કે ભાઈ હીરે કી પરખ જોહરી કો હોતી હૈ. આજે જોહરી સમજ્યા? હા, કાચો હીરો હોય એને કેવી રીતે પોલિશ કરવું, શેપ આપવું, એ જોહરીને ખબર હોય છે. તો તમારી અંદરનું જે ટેલેન્ટ છે એ લોકો જોઈ લેશે, ડિસિઝન એ લોકો લેશે. હું તો એન્કરમાં જ છું. તો તમને ઢેર સારી શુભકામનાઓ છે કે તમે આ ફિલ્ડમાં આગળ વધો. થેન્ક યુ સો મચ. સ્પેશિયલ તમારા માટે અને દરેક છોકરી માટે છે, જે મેં જાતે તો નથી બનાવી પણ સાંભળેલી છે, જે મને બહુ ગમે છે. કે अरे किशोरी नंदनी, तुझे ये सच पता नहीं कि अच्छे घर की बेटियों का कैसा हश्र होता है. न दर सदा न घर सदा न घर के लोग अपने हैं, जो खुद का ही सगा नहीं वो सब पे कर्ज होते हैं. दिमाग से शरीर तक किसी पे जिसका हक नहीं, न माए का न सासरा कोई भी अंत तक नहीं. ए नंदनी, अरे किशोरी नंदनी, तुझे यही पता नहीं कि रूप कौड़ियों का है और ज्ञान सबके संग नहीं. ए नंदनी, तू जाग बंद कर जया की वंदना, तू इतनी जोर से गरज के सब सुने ये गर्जना. तुझे किसी का भय नहीं, ये तेरी ही लड़ाई है. तेरा जन्म तेरा कर्म ये तेरी ही कमाई है. किस में दम जो तेरा वक्त तुझसे रोक पाएगा. ए नारी जाग अब तुझे न कोई रोक पाएगा. બસ આ સેમ વસ્તુ તમને કહેવા માંગુ છું. હવે આપકો કોઈ નહીં રોક પાએગા.